ફેમિલી, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો મારા ભાભીનું રાજકોટ શ્રીમત છે, તો અમારે કાલે ત્યાં જવાનું છે. આજે છે શુક્રવાર અને અમે કાલે 5 વાગ્યાની ટ્રેનમાં નીકળવાના છીએ, તો એનો પણ વિડીયો હું તમને જરૂર બતાવીશ. અને અત્યારે અમે ફ્રી થઈને બેસી ગયા છીએ. જોઈ રહ્યા છો તમે, અહીંયા મિયાર એકલો રમતો હતો. અહીંયાથી જોઈને આ બાંધ્યું છે, આ ઓછાળ, અને અહીંયા બાંધ્યું હતું, બરોબર છે. અને એમાં ભાઈ ઝૂલા ખાતો હતો, એમાં અહીંથી ગાઈડ છૂટી ગઈ છે, ભાઈ નીચે ગીરી ગયા છે. જોઈ શકો છો તમે, રોવે છે. લોકમાં હું તમને રોતો બતાવું તો જો દાંત કાઢીને બધા જોવે કે અજા છોકરો કેવો રોવે. જો કેમ પડ્યો તો તારે ધ્યાન રખાય ને. હવે કાલે જ્યોતિ દેવાંગીની બધા રાજકોટ જવાના છે શ્રીમતમાં, આયુષી ભાભીનું. તો તારે જવાનું છે દીદી, પછી ત્યાં મજા આવશે ને તમને. મિયાર આપણે જવાનું છે. હવે ઉભો થઈ જાય, રોવાનું ન હોય તો મારે એનું ધ્યાન રાખવું પડશે. જો એની બેન છે ને એને મનાવે છે કે ભાઈ ઉપર મિયાનને ઓલરેડી સારું થઈ ગયું છે, પડી ગયો તો વળી પાછો જોઈ શકો તમે ન્યાન પાછો હિટકો બનાવવાની ટ્રાય કરે છે, પાછું બાંધ્યું છે. જો પાછું પડવાના ધંધા કરે છે અને આની બેન અને બધું શીખડાવે છે કે હાલ આપણે હિટકો ખાય. અરે આ લાગી જાય વધારે તો શું કરવું? લાગી જાય તો હમણાં રોતો હતો ત્યારે પણ એને એના મમ્મી ભેગું જવાનું હોય રાજકોટ શ્રીમતમાં. આયુષી ભાભીના શ્રીમત છે ને ત્યાં જવાનું છે. અને મિયારને શું બનવાનું છે જ્યોતિ? હે મિયારભાઈને બુસટીઓ બનવાનો છે. લ્યો એના ભાભીને ફળાકર તો મારતો. મિયાર સામું તો જો તારા ભાભીને ફળાકર ધીમેકથી મારજો, જોરથી ન મારતો, ન મારે જોરથી. તો આની પહેલાં તારા મમ્મી હમણાં થોડોક દિવસ પહેલાં મેરેજમાં ગઈ હતી ત્યારે તું મારા ભેગો હતો, બરોબર વિદ્યા? તો આજે હવે ભેગો જવાનો તો હું તો ઘરે એકલો ને, તો મારે રસોઈ કોણ બનાવી દે? તમારે બહારથી જમી લેવાનું. પૈસા ન હોય તો તમે હું કરું? તું તારે એક કામ કર, તું અહીં રોકાઈ જા. તું મને બનાવતા આવડતું નથી. ના ના ધોતી વહી જવાની, તમે બધા મને મૂકીને વહી જાઓ. શીશો મૂક દે એક બાજુ. મારી બેન નથી આવવાની તો એ મને રસોઈ થોડી બનાવી દે. નહીં, હું નથી તો મિયાર આમ જો તું રહે ને અહીંયા હામો નથી દોડાતો, ત્યાં બાંધવામાં જ છે. જો એને ઝૂલો બનાવવામાં જો આવડો મોટો બની ગયો તો એથી હિચકા ખાવા જો બનાવ્યો, પાર કર્યો હે ઝૂલો. આમાં થોડી જ વારમાં આવી જ રીતે હિચકતો હતો ને ગયો નીચે અને લાગી ગયું છે. હવે મજબૂત આ વખતે બાંધી દીધું. હું તમને હવે હિચકા બનાવી દઈશ. હા એ વિદ્યા હવે પડી જાય થોડી નાખો. હાલો નહીં, માર ભૂતનું માર્ક્સ દેવી ગયા. જો માનતા નથી અને ધૂલો બનાવીને બે હિચકા ખાઈ છે, કારણ કે સ્કૂલે બોર્ડની પરીક્ષા છે એટલે ટાઈમ ટેબલ વિખાઈ ગયું છે. સવારની બદલે બપોરે 1:30 જવાનું છે સ્કૂલે, એટલે આ લોકોને સવારમાં સૂતું રહેવાની, રખડવાની, રમવાનો બહુ આનંદ થઈ ગયો છે. કાં તમારે મહેંદી મૂકીને કમ્પ્લીટ મહેંદી બતાવી તો જોઈ રહ્યા છો. ફૂલ હાથે જ મહેંદી મૂકી છે. દેવાંગીને મહેંદી આવડે છે બહુ મસ્ત. તમારે જો કોઈને મહેંદી મૂકવી હોય તો કોમેન્ટમાં જણાવજો. દેવાંગી બહુ મસ્ત મહેંદી આવડે છે. જો ક્લાસ નથી કર્યા, એની પોતે જ એને ડિઝાઇન ફાવે છે અને પોતે સરસ મહેંદી મૂકે છે. આજુબાજુમાં બધાય દેવાંગી બેન પાસે મહેંદી મૂકવા આવે છે. જમી રહી છે મેગી. મેં ખાધા છે દહીં ને ભાખરી અને મિયારે ખાધા છે વઘારેલા ભાત. તો 3 આઈટમ 2 આઈટમ બનાવી છે. મને તો દેશી ભાવે એટલે મેં તો દહીં ને ભાખરી ખાલી જમી લીધા છે. ખાંડવાળું દહીં, મીઠું શ્રીખંડ જેવું બનાવી અને જ્યોતિ વઘારેલી મેગી બનાવી છે, બેસ્ટ એ ખાય છે. અને આ અમારા ભાઈ વઘારેલા ભાત ખાઈને જો આવડા મોટા થઈ ગયા, પણ શરીર વધતું નથી. જોઈ લ્યો એને, સિંગલ બોડી, પણ આમ તાકાતવાળો છો. તો વિદ્યાબેન તમે શું જઈમાં? તમારા મમ્મી શું બનાવ્યું હતું? કાંઈ નહીં, તો અહીં જમી લે. જ્યોતિ બાબુ પણ ઘરે થોડીક મેગી ખાધી. હે ખાધી મેગી? તો હજી ઘણી બધી મેગી છે, વઘારે ભાત છે, મોરા સરસ છે. વિદ્યાને પેટમાં દુખે છે એટલે વિદ્યા જમતી નથી. હે વિદ્યાને પેટમાં દુખે છે એટલે વિદ્યા જમતી નથી. હાલો તો વિદ્યા કાલ દવા લઈ આવજો, બીજું શું હોય. તું જમી લે પછી હું તને દવા આપી દઈશ. તો ગાઈસ કાલ બધા જવાના છે શ્રીમતમાં, તો ત્યાંનો પણ તમને વિડીયો જોવા મળશે. ઓલરેડી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને મિહારભાઈ જો અત્યારે દડે રમ કરે છે ઘરમાં. બપોરે પડીને રોતો હતો
પણ ઘરમાં બધું રમેશ નીચે મોટું બધું પાર્કિંગ છે ત્યાં રમવા જતો નથી. તો હાય ગાઈસ, જોઈ શકો છો તમે ઓલરેડી આ લોકો રાજકોટ પહોંચી ગયા છે અને બધા ખૂબ હળી મળીને આનંદ કરે છે. આ લોકોનો એટલો દેખાડો છે કે મારે એનો અવાજ ડીમ કરીને મારે બોલવું પડે છે. તમે જોઈ રહ્યા છો બધા અત્યારે રાતે હળી મળીને રસોઈ બનાવવાની તૈયારી કરે છે. ત્યારબાદ દાંડિયા રાસનો પણ કાર્યક્રમ છે. તો મિત્રો આ છે અમારા બા, અને જોઈ શકો છો એને પણ ઘોડો ફૂંદવા માટે મારી વાઈફ લઈ જાય છે. લગભગ 85-87 વર્ષની ઉંમર છે, જોઈ લો તમે. અને ખૂબ બધા એન્જોય કરે છે. મારા આંગણમાં રોટા કરેલા છે, તો બધા હાથે જ ઘોડો ફૂંદવાયો છે અને ખૂબ મસ્તી મજા કરે છે. જોવો તમે.
હેલો ગાઈઝ, અમે અમારા ભાભીના શ્રીમતમાં ગયા હતા રાજકોટ. ત્યાં અમે બહુ મજા કરી બધા ભેગા મળીને, અને થાકી પણ એવા ગયા છીએ. તો મારા મમ્મીને તો મજા પણ નથી, એને તાવ ચડી ગયો છે. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, ટાટા.